લુણીવાડા ગાંધીના ગુજરાતના જ એક ગામમાં દારૂબંધીની માંગ થઈ રહી છે। બોટાદ જિલ્લામાં આવેલા જૂના નાવડા ગામના લોકોનો વિરોધ। ગ્રામજનોએ એકત્ર થઈને બરવાડા મામલતદાર કચેરીએ આવેદન આપ્યું અને દારૂબંધીની માંગ કરી। જી હા, દારૂબંધી ધરાવતા ગુજરાતમાં ગામ લોકોએ દારૂબંધીની માંગ કરી। ગામ લોકોનો આરોપ છે કે ગામમાં દારૂનું દૂષણ છે। દારૂ વેચનાર અને દારૂ પીવાવાળા લોકો ચિક્કાર દારૂ પીને ગામમાં ઉપદ્રવ મચાવે છે। ગામમાં મહિલાઓનું નીકળવું મુશ્કેલ બની ગયું છે। દારૂ વેચનારાઓ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે, જેને લઈને જૂના નાવડા ગામમાં લોકોએ મામલતદાર કચેરીએ રજૂઆત કરી અને કાયદાકીય કાર્યવાહી કરી દારૂનું વેચાણ બંધ કરવાની માંગ કરી। હવે આપને બે તસવીરો બતાવીએ, બે દ્રશ્યો બતાવીએ। એક તરફ બોટાદના બરવાડામાં દારૂના દૂષણને લઈને ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે, તો બીજી તસવીર આપ જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટમાં શાપર વેરાવળ હાઈવે પાસે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાની કાર્યવાહીમાં એક ટ્રક પકડાઈ, દારૂનો જથ્થો પકડાયો। અહીંયા સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ છે। દારૂબંધીનો અમલ ક્યારે થશે? કારણ કે ગામના લોકો જ હવે બોટાદમાં માંગણી કરી રહ્યા છે કે ભાઈ અમારા ગામમાં દારૂબંધી કરાવો, જબકે દારૂબંધી તો પહેલાથી જ છે, છતાં પણ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે એ હકીકત છે। અને હવે વાત હેલ્મેટના નિયમોની। હેલ્મેટને લઈ ગુજરાત હાઈકોર્ટના સખત વલણ બાદ વાહન ચાલકો પણ નિયમનું પાલન નથી કરી રહ્યા। રાજકોટ શહેરમાં હજુ પણ હેલ્મેટના નિયમની એસી તેસી જોવા મળી। અમારા સંવાદદાતા કેટલાક ટુ વ્હીલર ચાલકોને કેમેરામાં કેદ કર્યા, જેઓ હેલ્મેટ ન પહેરવાના અલગ અલગ કારણો બતાવી રહ્યા હતા, તો કેટલાક કાયદાના પાઠ ભણાવતા પણ નજરે પડ્યા। આમ તો હેલ્મેટ પહેરવું એ નિયમ છે, કાયદો છે। જો કે રાજકોટ શહેરમાં લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા। હાલ આપણી સાથે અહીંયા કેટલાક બહેનો છે। બેન, તમે હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ? મૂંઝવારો થાય છે। શું થાય છે? શું મૂંઝવારો થાય છે? એક્સિડન્ટ થવાની બીક લાગે છે? ના ના, મૂંઝવારો થાય છે। આમ પહેરીએ ને તો આમ સફોકેશન થાય પણ છે। બેન, નિયમ છે, સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું છે, શું કહેશો? હું પહેરી આવીશ। હવે પહેરશો? હા, ચોક્કસથી અહીંયા અન્ય બેન છે। બેન, આપે હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? એ મૂંઝવારો થાય ને એટલે શું તકલીફ શું થઈ? મૂંઝવારો થાય છે। એમની પણ હેલ્મેટ ન પહેરો તો એક્સિડન્ટ થવાની ડર લાગે છે, શું થયું? મજા જ નથી આવતી એટલે હેલ્મેટ પહેરવામાં। પણ બેન, મજા ન આવે, આ તો નિયમ છે, નિયમોનું ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો કેટલાક લોકો છે તે અલગ અલગ કારણો આપી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા એક ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું। મોટા ભાઈ, હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ લઈ લેવી, હાલો બીજું હોય એમની અત્યારે કેમ નથી પહેર્યું? ખ્યાલ નતો, લઈ લેવી હાલો। આમ નિયમ છે અને નિયમ છે ને સાહેબ, હું એક વાત કરું તમને। હવે તમે જે નિયમ ની વાત કરો, પેલો નિયમ તો જેની લાગવક હોય ને એને પોલીસ વાળા કેમ જવા દે? એને મને જવાબ આપો। બરોબર છે, એનો મને જવાબ આપો તમે। આમાં મને પ્રશ્ન વાત બરોબર છે, અમે પોલીસને પણ પૂછશું, તમારો પ્રશ્ન છે। બીજું, હેલ્મેટ આ તો અમારી ભૂલ છે કે અમે પહેરી, અમે ભૂલ સ્વીકારી છે, બરોબર। પણ પેલો પ્રશ્ન એ કે ભાઈ જેની લાગવક કોઈને જવા દે। સામાન્ય મને 200 રૂપિયા રોજ હોય, એ કામે જતા હોય, એની પાસેથી પરાના પૈસા લઈ લે, એનું કારણ? ચોક્કસથી અહીંયા અન્ય બહેનો છે, એમને પણ હેલ્મેટ નથી પહેર્યું, આપણે એમની સાથે પણ વાત કરીશું। બેન, આપના દ્વારા હેલ્મેટ નથી પહેરવામાં આવ્યું, શું કહેશો? નિયમ છે, કાયદો છે, શું કહેશો? હેલ્મેટ કેમ નથી પહેર્યું? આપણે હેલ્મેટ ફાવતું નથી, માથા પર મોટું લાગે। સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે। હાલ રોકાઈશું એક વિરામ માટે। જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે। હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી। આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી। એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે। પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્ક।
જ્યારે જ્યારે ચોમાસામાં કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અરવલ્લીના ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુણસર ગામ પહોંચી જાઓ. આ સુણસર ગામની પહાડી પરથી વહેતા સુંદર મજાના ધોધના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળ્યો. સુણસર ગામે અરવલ્લીની ગિરિમાળામાં 500 ફૂટથી વધુ ઊંચાઈથી આહલાદક ધોધ પડી રહ્યો છે. આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે. દર ચોમાસાના 4 મહિનામાં શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ધરતી માતા મંદિર પાસે ધોધ ભવ્ય રીતે વહી રહ્યો છે. દૂરથી આવતા પાણી જાણે કોઈ ગોવા કે અન્ય કોઈ હિલ સ્ટેશન ના હોય તેવું લાગે છે. અહીંના પહાડોએ પણ જાણે લીલી ચાદર ઓઢી લેતા પ્રવાસીઓ ઉમટી રહ્યા. અહીં દૂર દૂરથી લોકો આવી રહ્યા છે અને પ્રકૃતિ અને ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે. તો શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે. ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે. મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે. ધરોઈ ડેમમાં જનક જળ સપાટી 622 ફૂટની સામે હાલમાં 601.63 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી 231 જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે, જે વરસાદ દરમિયાન વધી જાય છે. સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનો અને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે. ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતા નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિંધુબર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે. માણસને જીવતે જીવતો ખખડધજ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે, પરંતુ રોડની વચ્ચે 2-3 ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કાદવ